વલસાડમાં ઔરંગા નદીના વિનાશક પૂરના કારણે દક્ષિણ ગુજરાતના સૌથી મોટા દાણા બજારમાં તારાજી સર્જાઈ છે। નદીના પાણી 15 ફૂટથી વધુ ઊંચાઈએ ફરી વળતા બજાર અને ગોડાઉનમાં રહેલું લાખો ટન અનાજ અને તેલનો જથ્થો સંપૂર્ણપણે પલળી અને સડી ગયો છે। 1968 પછી પ્રથમવાર આવેલા ભયાનક પૂરના કારણે વેપારીઓને અંદાજે 25 કરોડ રૂપિયાથી વધુનું માતબર નુકસાન થયું છે અને તેમની આજીવિકા તે છીનવાઈ ગઈ છે। આ સાથે જ જીવનભરની કમાણી આંખ સામે બરબાદ થવાથી આર્થિક સંકટમાં મુકાયેલા વેપારીઓ હવે પાયમાલ થવાના આરે છે। સુરતની જેમ વલસાડના વેપારીઓને પણ વહેલી તકે વિશેષ આર્થિક સહાયનું પેકેજ આપવામાં આવે તેવી માંગ પ્રબળ ઉઠી રહી છે। હવે એવા આંકડા પાક્કા 10 થી 15 કરોડનું નુકસાન પાક્કું છે, કારણ કે આટલું બધું અનાજ બી મોંઘું છે હાલના તબક્કે। તો હવે આ બધી દુકાનો સર્વે થાય પછી બધા આંકડા આવે ત્યાર પછી જ ખબર પડે, પણ ઓછામાં ઓછું 12 થી 15 કરોડ રૂપિયાનું નુકસાન પાક્કું અનાજ બજારને। અને આ માલ બધો નકામો જાય, આ માલ કોઈ ઉપયોગમાં નહીં આવે ને નદીમાં ફેંકી દેવો પડે કે કોઈને બી ખવડાવે તેનું ઝેર ચડે, એટલે આ માલ કોઈ દુકાનવાળો રાખી બી નહીં।